હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે લાલ આંખ કરવામાં આવી છે। ત્યારે એસઓજીને 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે। જોકે આરોપીઓ પોલીસના હાથે લાગ્યા નથી, પરંતુ એસઓજીનો 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં એસઓજીને સફળતા મળી છે। સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઇક પણ જપ્ત કરી છે। આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાસિફ અને મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત ડ્રગનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના લાલ ગેટ લાલ મિયા મસ્જિદ પાસે 2 ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસઓજીને મળી હતી। ત્યારે એસઓજી બાતમીના આધારે ઘટનાસ્થળ પર પહોંચીને વોચ રાખી હતી। તે દરમિયાન આરોપી મોહમ્મદ કાશિફ ઉર્ફે પશીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કે જેનું વજન 1 કિલો હતું અને તેના મુદ્દામાલની રકમ 1 કરોડ રૂપિયા થવા પામે છે, તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો। તે સમયે પોલીસને જોતા જ આ ઇસમે 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધું હતું અને ત્યારબાદ તે પોતે ભાગી ગયો હતો। ત્યારે પોલીસે એક બર્ગમેન અને એક સ્પ્લેન્ડર બાઇક સાથે 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાસિફ ઉર્ફે પશીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે 1 કરોડ 2,30,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।